તમે પણ ગાય, ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે. તમે જે ભેંસ જોઈ રહ્યા છો વિજયભાઈને વેચવાની છે. આવી ભેંસ પાછી તમને મળશે નહીં. ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે અને સાવ સોજી અને ફૂલ સાચવેલી ભેંસ ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે. તો તાત્કાલિક વિજયભાઈનો કોન્ટેક કરો. બાકી આ ભેંસ સિવાય અન્ય કોઈ પણ ભેંસ છે, ગાય છે કે કોઈ બળદ છે, અન્ય પશુ લેવા હોય તો વિડીયોની છેલ્લે મારા ચેનલનું પ્લેલિસ્ટ આવશે, તેના ઉપર ક્લિક કરી અને તમે બીજા પશુ લઈ શકશો. તો વિડીયો પૂરો જોતા રહેજો અને આપણું YouTube ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો જેથી આવા નવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળી શકે. ભેંસ વિજયભાઈને વેચવાની છે. વેતરની વાત કરું તો ચોથા વેતરની અંદર ભેંસ છે. ચોથું વેતર વ્યાસે અને માત્ર 8 થી 10 દિવસની કાચી છે, એટલે કે વ્યાવાની અંદર 8 થી 10 દિવસની વાર છે. બાકી ભેંસની ટોટલ જવાબદારી. અને આગળના વેતરમાં 8 લીટર દૂધ હતું આ ભેંસનું. તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકશો. ટોટલ જવાબદારી પહેલા વિજયભાઈનો કોન્ટેક કરજો. વિજયભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે. વિડીયો પૂરું જોતા રહેજો. ભેંસ લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો વિજયભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ભેંસ વેચાઈ જશે. તમારે ત્યાં ખોટો ધક્કો થશે. બાકી ફૂલ સાચવેલી ભેંસ છે. 8 લીટર દૂધ હતું. ચોથું વેતર વ્યાસે અને માત્ર 8 થી 10 દિવસની કાચી. કિંમત તમે વિજયભાઈનો કોન્ટેક કરીને જાણી શકો છો અને કિંમતમાં તમને રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર પણ કરી આપવામાં આવશે. બાકી તમે વધારે માહિતી માટે ફોન કરી શકો છો. ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા, તાલુકો જામ કલિયાણપુર અને ગોરાણા ગામે જોવા મળશે. ભેંસ લેવી હોય તો વિજયભાઈના નંબર કઈ રીતના મેળવવા, તો વિડીયો નીચે 98252 વાળા નંબર છે તે વિજયભાઈના છે, તો કોન્ટેક કરી ભેંસ લઈ શકો છો. તમે પણ ભેંસ, ગાય, અન્ય કોઈ પણ પશુ વેચવા માંગતા હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર મને વોટ્સએપ મેસેજ કરી શકો છો હાય લખીને.